મોર્નિંગ મારા ધોરણ 8ના વાલા વિદ્યાર્થીઓ, મજામાં ને બધા? ચલો હવે તમે હિન્દીની ચોપડીમાં પાના નંબર 10 કાઢો, પાઠ 2. એમાં આપણે ફકરો 2 જોઈશું. એ આજે બરાબર સમજીશું આપણે. બરાબર, સબ ચરખियों से उतरते हैं. બધા ચોપડીમાં ધ્યાન આપજો. खिलौने लेंगे, इधर दुकानों की कतार लगी हुई है, तरह तरह के खिलौने हैं, सिपाही और गुजरिया, राजा और वकील, भिश्ती और धोबीन. वाह, लगता है अब बोलना ही चाहते हैं. महमूद सिपाही लेना चाहता है, खाकी वर्दी और लाल पगड़ी वाला, कंधे पर बंदूक रखे हुए मालूम होता है. अभी कवायद किए चला आ रहा है. मोहसिन को भिश्ती पसंद आया. कमर झुकी हुई, ऊपर मशक रखे हुए हैं. मशक का मुंह एक हाथ से पकड़े हुए है. कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा है. बस मशक से पानी उड़ेलना ही चाहता है. तो सब चरखियों से उतरते એટલે બધા જે રાઇટ્સમાં બેઠા હોય છે એમાંથી ઉતરે છે. ખિલોને લેંગે એટલે કે રમકડા લેશે. અને ઇધર દુકાનો કી કતાર લગી હુઈ હૈ. તો દુકાનો ઇધર એટલે અહીંયા, તો અહીંયા દુકાનોની કતાર એટલે લાઈન લાગેલી છે. તરહ તરહ કે ખિલોને હે, જાત જાતના રમકડા છે. સિપાઈ છે, ગુજરિયા છે, રાજા અને વકીલ છે, ભિશ્તી અને ધોબીન છે. ધોબીન એટલે ધોબી, ભિશ્તી એટલે મશકના એક ચામડાની થેલી હોય છે, એની અંદર પાણી ભરવામાં આવે છે. અને એની અંદર પાણી ભરી અને ત્યાં આગળ ભિશ્તી એટલે એવા લોકો ફરતા હોય છે કે જે પાણી તરસ્યાને પાણી પીવડાવતા હોય છે, એ લોકોને ભિશ્તી કહેવામાં આવે છે. વહાં લગતા હૈ અબ બોલના હી ચાહતે હૈ. એવું લાગે છે કે આ રમકડા હમણાં બોલવા લાગશે. महमूद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला. હવે મહેમૂદ શું લે છે? કયું રમકડું લે છે? તો સિપાહીનું રમકડું લે છે. રમકડાએ કયા કપડાં પહેરેલા છે? તો ખાકી વર્દી અને લાલ પાઘડી પહેરેલી છે. કંધે એટલે કે ખભા ઉપર બંદૂક રાખેલી છે. અને કવાયત એટલે કસરત, વ્યાયામ કરવા માટે જઈ રહ્યો છે સિપાહી એવું લાગે છે. મોહસિન કો ભિશ્તી પસંદ આયા. ભિશ્તી એટલે મેં તમને હમણાં સમજાવ્યું, ભિશ્તી એ પાણી પીવડાવવાવાળો માણસ હોય છે, જે ચામડાની થેલી હોય છે એની અંદર પાણી ભરેલું હોય છે, એ લોકોને પીવડાવે છે. એની કમર ઝૂકેલી છે અને પોતાની પીઠ ઉપર એ મશકની થેલી રાખેલી હોય છે. બરાબર, એટલે એની કમર ઝૂકી જાય છે. મશક કા મુંહ એક હાથ સે પકડે હુએ હૈ, કિતના પ્રસન્ન હૈ. મશકનું જે મોં હોય છે એને એક હાથથી એ પકડી રાખે છે અને એ ખૂબ જ પ્રસન્ન છે. કોઈ ગીત ગાઈ રહ્યું છે. બસ મશક સે પાણી ઉડેલના હી ચાહતા હૈ. તો મશક એટલે થેલીમાંથી પાણી જ રેડવા માંગે છે. હવે ચલો નીચે બીજો ફકરો. નૂરે કો વકીલ સે પ્રેમ હૈ. काला चोगा, नीचे सफ़ेद अचकन के सामने की जेब में घड़ी, सुनहरी जंजीर, एक हाथ में कानून का कोठा लिए हुए मालूम होता है. मालूम होता है. अभी किसी अदालत से जिरह या बहस किए चले आ रहे हैं. ये सब 2-2 पैसों के खिलौने हैं. हामिद के पास कुल 3 पैसे हैं. इतने महंगे खिलौने कैसे ले? खिलौना कहीं हाथ से छूट पड़े तो चूर चूर हो जाए, जरा पानी पड़े तो सारा रंग धुल जाए. ऐसे खिलौने किस काम के? उन्हें लेकर क्या करूँगा? तो હવે નૂરે કો વકીલ સે પ્રેમ હૈ એટલે નૂરે એટલે શું થાય? એને વકીલથી પ્રેમ છે. બરાબર. અને કાલા ચોગા એટલે વકીલ, જે ચોગા એટલે જો એ પહેરવેશ હોય છે વકીલનો, લાંબો કોટ હોય છે એ પહેરેલો છે. નીચે સફેદ અચકન એટલે કે નીચે સફેદ પેન્ટ પહેરેલું છે. અને એને જેબમાં, તો એના જેબમાં એટલે કે એના પોકેટમાં શું હોય છે? ઘડિયાળ હોય છે. અને સોનેરી જંજીર એટલે કે સાંકળ હોય છે, ચેન હોય છે.
અને હાથમાં કાનૂન કા પોથા લીએ हुए, એટલે કે કાનૂન એટલે કાનૂનની ચોપડી હોય છે, ભણવાની જે ચોપડી હોય છે, બરાબર. તો કાનૂનના જે અમુક નિયમો હોય છે એની અંદર લખેલા હોય છે એ એના હાથમાં પકડેલી છે. અને અભી કિસી અદાલત સે ઝીરહ યા બહસ કિए ચલે આ રહે, એવું લાગે છે કે કોઈ અદાલતમાંથી એ બહસ એટલે ચર્ચા કરી અને આવી રહ્યો છે. એ સબ દો દો પૈસો કે ખિલોને, આ બધા પૈસા આ બધા રમકડા બે બે પૈસાના છે. અને હામિદની પાસે કુલ 3 પૈસા છે. અને આટલા મોંઘા રમકડા એ કેવી રીતે લે, બરાબર. એને બીક લાગે છે કે હું કદાચ આટલું મોંઘું રમકડું લઉં તો એ મારા હાથમાંથી છૂટી જાય તો પડી જાય અને તૂટી જાય તો પછી એ પૈસા તો પાણીમાં જ ગયા ને. એ પૈસા એ રમકડા એવા કોઈ કામના નહીં. જરા પાણી પડે તો પણ એની ઉપર રંગ કરેલો હોય એ ધોવાઈ જાય. હવે આવા ખીલોના અને આવા રમકડા શું કામના, આવું બધું એ હામિદ વિચારે છે. તો એ વિચારે છે કે તો હવે હું શું કરું, કદાચ રમકડા પડી જાય તો બધા પાણીમાં તૂટી જાય તો બધું પૈસા પાણીમાં જતા રહે. खिलौने के बाद मिठाइयाँ आती है, किसी ने रेवड़ियाँ ली है, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा मज़े से खा रहे हैं. हामिद बिरादरी से पृथक है. अभागे के पास 3 पैसे हैं, क्यों नहीं कुछ लेकर खाता. ललचाई आँख से सबकी ओर देखता है. હવે બધાએ રમકડા લઈ લીધા. હવે બધા શું ખરીદવા માટે જાય છે? મીઠાઈઓ ખરીદવા જાય છે. રેવડી છે, ગુલાબજાંબુ છે, સોહન હલવો છે, બરાબર. એ બધું ખરીદે છે અને મજાથી ખાય છે. પણ હામિદ બિરાદરી સે પૃથક હે. પૃથક એટલે અલગ અને બિરાદરી એટલે જમાત, બરાબર. તો અત્યારે છોકરાઓની જમાત ભેગી થયેલી છે અને એ બધા મીઠાઈઓ મજેથી લઈ અને ખાય છે. પણ હામિદ એ લઈ શકતો નથી અને એમ લાલચી નજરે એ જુએ છે ને. એ બાળક છે એટલે એની ઈચ્છા તો થાય ને મીઠાઈ ખાવાની, પણ એની પાસે એટલા પૈસા છે ને કે મીઠાઈ લઈને ખાઈ શકે. હામિદ આ બધાથી અલગ છે. આ બધા બાળકો છે ને એનાથી અલગ જ છે હામિદ. અભાગે કે પાસ 3 પૈસે હે. અભાગે એટલે નસીબ વગરનું, અભાગ્ય, બરાબર. એની પાસે ખાલી 3 પૈસા છે. ક્यों નહીં કુછ લેકર ખાતા, પણ કેમ એ કશું લઈને ખાતો નથી, બરાબર. मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की है, कुछ गिलट और कुछ नकली गहनों की. लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं है. હવે મીઠાઈઓની દુકાન છે, બરાબર. એની જોડે જ લોહે કે એટલે લોખંડની ચીજો એટલે વસ્તુઓની દુકાન છે. કુછ ગિલટ ઓર કુછ નકલી ગહનોं की એટલે કે કંઈક નકલી ઘરેણાં આવે એની દુકાન છે. પણ છોકરાઓ માટે એ કશું કામનું નથી. वे सब आगे बढ़ जाते हैं. બધા આગળ વધે છે. પણ હામિદ લોહે की दुकान पर रुक जाता है. હામિદ લોખંડની દુકાન ઉપર ઊભો રહી જાય છે. કઈ ચિમટે રખે હુએ હૈ, ઉસે ખ્યાલ આયા. હવે ચિમટે એટલે ચીપિયા, તો કેટલા બધા ચીપિયા ત્યાં રાખેલા છે. અને ખ્યાલ એટલે તરત જ આપણા મગજમાં સ્ફૂર્ણા થાય, યાદ આવે. તો એને તરત જ યાદ આવે છે. દાદી કે પાસ ચિમટા નહીં, એની દાદી પાસે એટલે કે ચીપિયો નથી. તવે સે રોટિયા ઉતારતી હૈ તો હાથ જલ જાતે હૈ. તરત જ એના દાદીનો વિચાર આવે છે ચીપિયો જોઈને, બરાબર. અને એને યાદ આવે છે કે મારી દાદી રોટલીઓ બનાવે છે તો એ હાથથી ગેસ ઉપરથી રોટલીઓ લે છે તો એ હાથથી દાઝી જાય છે. હાથથી રોટલીઓ લે ગરમ ગરમ તો હાથ એના દાઝી જાય છે. અગર વહ ચિમટા લે જાકર દાદી કો દે તો કિતની પ્રસન્ન હોગી, ફિર ઉનકી ઉંગલિયાં કભી ન જલેગી. હવે જુઓ છો કે અહીંયા એ શું વિચારે છે, તો એના દાદી વિશે વિચારે છે કે એની દાદી રોટલીઓ ગરમ કરે છે ત્યારે એના હાથથી એ લે છે અને દાઝી જાય છે. એટલે વિચારે છે કે આ ચીપિયો હું લઉં તો એ મારા દાદીના કામમાં આવશે અને મારા દાદી હાથે દાઝશે નહીં. તો આ નાનો બાળક છે તો પણ એને એવો વિચાર આવે છે. તમે હો તો તમને મીઠાઈ અને રમકડા લેવા ગમે, તમને આવો વિચાર આવે ના આવે. અગર વહ ચિંતા લે જાકર તો વો પ્રસન્ન હો જાયગી. તો મારી દાદી પ્રસન્ન થઈ જશે, ખુશ થઈ જશે અને એમની આંગળીઓ કદી દાઝશે નહીં. ઘર में एक काम की चीज़ हो जाएगी. खिलौने से क्या फ़ायदा, व्यर्थ में पैसे खराब होते हैं. जरा देर की ही तो खुशी होती है, फिर तो
खिलौने की और कोई आँख उठाकर नहीं देखता। તો શું વિચારે છે કે હા કે ઘરમાં એક કામની વસ્તુ આવી જશે. રમકડા શું કરવાના, તૂટી જાય તો બધી પૈસા પણ માથે પડે અને થોડી વાર આપણને ખુશી મળે. તૂટી જાય તો આપણને દુઃખ થાય. તો પછી હું રમકડા લેવા શું કામના, તો એના કરતાં હું મારી દાદી માટે ચીપિયો ના લઉં. યા ફિર ઘર પહોંચતે પહોંચતે ટૂટ ફૂટ કર બરબાદ હો જાएगा. અને રમકડા છે એ ઘરે પહોંચતા પહોંચતા પડી જાય તો તૂટી જાય અને બધું વ્યર્થ થઈ જાય, આપણા પૈસા ખર્ચેલા. આવું વિચારે છે. અને चिमटा कितने काम की चीज़ है, એટલે કે ચીપિયો કેટલી કામની વસ્તુ છે. રોટિયા તવે સે ઉતાર લો, ચૂલ્હે મેં શેક લો. તો શું કહે છે કે તવા ઉપરથી રોટલી ઉતારી અને ચીપિયાથી પકડી અને ચૂલા ઉપર શેકી શકાય છે. કોઈ આગ માંગને આए તો ચટપટ ચૂल्हे से आग निकाल कर उसे दे दो. અરે કોઈ માંગવા આવે કશું તો એને ફટાફટ ચૂલા ઉપરથી ઉતારીને રોટલી આપી શકાય છે. अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं. તો કહે છે અમ્મા, એની દાદી નહીં અમ્મા કહે છે. તો કહે છે કે દાદીને ક્યાં એટલી બધી ફુરસત એટલે કે સમય છે કે એ બજારમાં જઈ અને ચીપિયો લાવે અને એના પાસે એટલા પૈસા પણ હોતા નથી. રોજ હાથ જલા લેતી હૈ એટલે કે રોજ એનો હાથ બાળી દે છે. हामिद के साथी आगे बढ़ गए हैं, सबील पर सब શરબત પી રહે હૈ. એટલે કે હામિદના મિત્રો, સાથી એટલે મિત્રો, એની સાથે આવેલા હતા ને એ બધા આગળ बढ़ गए એટલે આગળ વધી ગયા છે. सबील पर सब શરબત પી રહે એટલે सबील દુકાન છે ત્યાં આગળ બધા શરબત પી રહ્યા છે. देखो सब कितने लालची है, બધા કેટલા બધા લાલચી છે. इतनी मिठाइयाँ ली मुझे किसी ने एक भी न दी. હવે એને શું વિચાર આવે છે કે મારા બધા મિત્રોએ આટલી બધી મીઠાઈ લીધી પણ મને એક પણ આપી नहीं. उस पर कहते हैं मेरे साथ चलो. અને કહે છે કે તું મારી સાથે आओ, मेरा यह काम करो, मेरा वह काम करो. अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा, खाए मिठाई या आग का मुंह सड़ेगा, फोड़े खुशियाँ निकलेगी, आप ही जबान चटोरी हो जाएगी, तब घर से पैसा चुराएंगे और मार खाएंगे. તો શું એને શું વિચાર આવે છે કે મારા મિત્રોએ આટલી બધી મીઠાઈ લીધી તો પણ મને એક પણ મીઠાઈ આપી નહીં. અને પાછા એવું કહે છે કે તું મારી સાથે ચાલ, આ કામ કર, પેલું કામ કર. હવે કોઈ મને કહેશે તો હું એ લોકોનું કશું કામ કરીશ નહીં અને કહીશ કે તમે મીઠાઈઓ ખાઓ છો, તમારું મોં સડી જશે, તમારે ફોલ્લીઓ નીકળશે, બરાબર, આવું બધું એ બોલે છે. તબ ઘર સે પૈસા ચુરાએંગે ઓર માર ખાएंगे. તો ત્યારે તમે પાછા ઘરેથી પૈસા ચોરશે તો માર ખાશે. એટલે આપણે ઘરમાંથી ચોરી કરીએ અને મમ્મી પપ્પાને ખબર પડી જાય તો આપણે માર પડે કે નહીં, બરાબર. અમ્મા ચિમટા દેખ કર મેરે હાથ સે લેગી ઓર કહેગી મેરા બચ્ચા ઓર કહેગી, બરાબર. એટલે શું કહે છે કે અમ્મા એટલે કે એની દાદીમાં મારા હાથમાં ચીપિયો જોશે અને બોલશે. ચલો આજે આટલે સુધી. કાલે હવે આગળ સમજૂતી કરીશું. અને મટીરિયલમાં મેં ફોટા મોકલ્યા છે તો રોજ તમે થોડા થોડા કઠિન શબ્દો લખી દેજો 3 વાર, બરાબર. અને મટીરિયલમાં જોતા રહેજો. બાય.